નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવા વિષય પર વાત કરવાની છે જે આપણા બધાના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં રસોડાને માત્ર જમવાનું બનાવવાની જગ્યા નથી માનવામાં આવતી, પણ તેને ઘરનું સૌથી પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ એમ કહે છે કે રસોડું એ આખા પરિવારના સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિનું કેન્દ્ર છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે રસોડાની એકદમ સામાન્ય લાગતી પ્રવૃત્તિ અને વાસ્તુશાસ્ત્ર વચ્ચે કેવો ગજબનો સંબંધ છે. હવે ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું રોટલી બનાવવા જેવું એકદમ સામાન્ય અને રોજિંદુ કામ ખરેખર કોઈ આર્થિક કે માનસિક નુકસાન લાવી શકે? વાસ્તુશાસ્ત્ર મુજબ જોઈએ તો આનો જવાબ હા હોઈ શકે છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનું છે કે જો રોટલી બનાવવામાં વાસ્તુના અમુક નિયમોને ધ્યાનમાં ન રાખીએ તો કેવી અણધારી અસરો થઈ શકે છે. ખરેખર આ વિષય આપણી રોજિંદી ક્રિયાઓને એક સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. તો વાત જાણે એમ છે કે રસોડું એક અત્યંત પવિત્ર અવકાશ છે. પ્રાચીન માર્ગદર્શિકાઓ સ્પષ્ટપણે જણાવે છે કે રસોડાના રોજિંદા કામકાજમાં થતી નાની નાની અજાણતી ભૂલો પણ ઘરની એકંદર સુખ સમૃદ્ધિ પર નકારાત્મક અસર પાડી શકે છે. સ્ત્રોતોમાં સમજાવ્યા મુજબ આ માત્ર કોઈ જૂની પરંપરાની વાત નથી, પણ આપણી આસપાસ રહેલી ઊર્જાના સંતુલનની વાત છે. તો ચાલો સમજીએ કે આ ઊર્જાનું સંતુલન કેવી રીતે જળવાય છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ તબક્કા 1ની, એટલે કે તૈયારીની. આમાં આપણે જોઈશું કે લોટ બાંધવામાં પણ જ્યોતિષવિદ્યા કેવી રીતે જોડાયેલી છે. હવે રસોઈની શરૂઆત લોટ બાંધવાથી અને રોટલી વણવાથી જ થાય છે ને. આ પ્રક્રિયા માટે કેટલાક ખૂબ જ કડક પ્રાચીન નિયમો છે, જેમાં વાસી લોટ એટલે કે આગલી રાતનો વધેલો લોટ વાપરવાનું ટાળવું એ સૌથી મોટો નિયમ છે. સામાન્ય રીતે ઘણા ઘરોમાં રાતનો વધેલો લોટ સવારે વાપરવાની આદત હોય છે, પણ વાસ્તુ અનુસાર આ બિલકુલ ટાળવું જોઈએ. જ્યોતિષીય દૃષ્ટિકોણથી એવી ચેતવણી છે કે વાસી લોટ વાપરવાથી રાહુ અને કેતુ જેવા ગ્રહોનો નકારાત્મક પ્રભાવ વધી જાય છે. અને હા, આધ્યાત્મિક કારણોની સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ વાસી લોટ વાપરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પછીનો જે નિયમ છે ને, એ કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક છે. નિયમ એવો છે કે રોટલીઓની ગણતરી ક્યારે ન કરવી. વાસ્તુ માર્ગદર્શિકામાં આ એક અત્યંત કડક નિષેધ છે. રોટલી બનાવતી વખતે મનમાં એ હિસાબ રાખો કે કેટલી રોટલી બની છે તેને સાવ અયોગ્ય માનવામાં આવે છે. આ એકદમ સામાન્ય લાગતી બાબત પાછળ બહુ જ ગંભીર પરિણામો છુપાયેલા છે. તો ગણતરી કરવાથી એવા કયા ગંભીર પરિણામો આવી શકે? સ્ત્રોત મુજબ મુખ્ય 3 અસરો થાય છે. પહેલું, આમ કરવાથી અન્ની દેવી એટલે કે માં અન્નપૂર્ણાનો અનાદર થાય છે. બીજું, જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે રોટલીનો સીધો સંબંધ સૂર્ય અને મંગળ ગ્રહ સાથે છે. જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે આ ગ્રહો વચ્ચે અસંતુલન પેદા થાય છે, જેના લીધે ઘરમાં ક્લેશ કે પારિવારિક વિવાદો વધવાની શક્યતા રહે છે. અને ત્રીજું ગંભીર પરિણામ એ છે કે તે સંપત્તિના સંચયને અટકાવે છે, એટલે કે ભવિષ્યમાં આર્થિક તંગી લાવી શકે છે. બસ આ જ કારણોસર ગણ્યા વિના રસોઈ બનાવવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે. ચાલો હવે આગળ વધીએ તબક્કા 2 તરફ. આમાં આપણે પીરસવાના નિયમો અને તેની સાથે જોડાયેલી સાંસ્કૃતિક માન્યતાઓ અને શિષ્ટાચાર વિશે જાણીશું. રસોઈ બની ગયા પછી ભોજન પીરસવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની બની જાય છે. અહીં એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ, કોઈની પણ થાળીમાં એકસાથે કેટલી રોટલી પીરસવી જોઈએ? શું આમાં પણ કોઈ નિયમ હોઈ શકે ખરો? પ્રાચીન પરંપરાઓ પર નજર કરીએ તો આતિથ્ય સત્કારને લગતો એક અત્યંત ચોક્કસ અને કદાચ ઘણા લોકો માટે અજાણ્યો એવો નિયમ અસ્તિત્વમાં છે. નિયમ કંઈક એવો છે કે થાળીમાં 1, 2 અથવા 4 રોટલી પીરસવી સંપૂર્ણપણે શુભ માનવામાં આવે છે. પણ અહીં એક મોટી ચેતવણી છે: ક્યારે પણ એકસાથે 3 રોટલી ન પીરસવી જોઈએ. પરંપરાગત માન્યતા મુજબ થાળીમાં બરાબર 3 રોટલી મૂકવી એ મૃતકોના અર્પણ માટે આરક્ષિત રાખવામાં આવે છે. અને એટલે જ કોઈ જીવિત વ્યક્તિની થાળીમાં એકસાથે 3 રોટલી પીરસવી એ અત્યંત અશુભ ગણવામાં આવે છે. છે ને એકદમ ચોંકાવનારી વાત? આ ઉપરાંત ભોજન પીરસતી વખતે એક બીજો બહુ જ મહત્વનો શિષ્ટાચાર ધ્યાનમાં રાખવા જેવો છે. રસોઈ બનાવતા પહેલાં કે જમતી વખતે મહેમાન અથવા પરિવારના સભ્યને ક્યારે એવું ન પૂછવું જોઈએ કે તેઓ કેટલી રોટલી ખાશે. આ નિયમ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભોજન લેતા પહેલાં કોઈને ગણતરી પૂછવી એ અપમાનજનક છે, અને આવું કરવું યજમાન તેમજ મહેમાન બંને માટે કમનસીબી લાવનારું માનવામાં આવે છે. સાચો આતિથ્ય સત્કાર એ જ છે જેમાં પૂરા ભાવ અને ઉદારતાથી કોઈપણ ગણતરી કર્યા વિના ભોજન પીરસવામાં આવે.
હવે એક બહુ જ સુંદર પ્રાચીન પરંપરાની વાત કરીએ. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ પહેલી રોટલી હંમેશા ગાય માટે કાઢવામાં આવે છે. એવું મનાય છે કે આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. જ્યારે છેલ્લી રોટલી કૂતરા માટે રાખવામાં આવે છે, જેના દ્વારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. આ ખરેખર એક અદ્ભુત રીત છે, જ્યાં માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે પણ એક સકારાત્મક જોડાણ બાંધવામાં આવે છે. અને હવે પહોંચીએ છીએ અંતિમ તબક્કા પર, એટલે કે તબક્કો 3, રસોઈ પછીની પ્રક્રિયા, જેમાં ખાસ કરીને તવી એટલે કે લોઢી સાફ કરવાની વાત આવે છે. જમવાનું બની જાય અને ચૂલો ઓલવાઈ જાય એટલે કામ પૂરું નથી થતું. રસોડાની સફાઈ સાથે જોડાયેલી આધ્યાત્મિક જવાબદારીઓ હજુ ચાલુ જ રહે છે. ખાસ નિયમ એ છે કે રોટલી બનાવ્યા પછી તવીને ચૂલા પર એમ જ ખાલી કે ગંદી ક્યારેય ન છોડવી. વાસ્તુ માર્ગદર્શિકા ભારપૂર્વક કહે છે કે તેને વ્યવસ્થિત રીતે સાફ કરીને તેની નિર્ધારિત જગ્યાએ જ મૂકવી જોઈએ. કામ પૂરું થયા પછી વાસણોને રસોડામાં અસ્તવ્યસ્ત અને ગંદા રહેવા દેવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે, જે પરિવારની શાંતિને ભંગ કરી શકે છે. તો આ આખા વિશ્લેષણનો મુખ્ય સાર શું છે? સાર એ છે કે રસોડામાં થતું દરેક સભાન કાર્ય સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં થતી કોઈપણ પ્રવૃત્તિ એ માત્ર થાક લગાડતું શારીરિક કામ નથી. દરેક નાની મોટી ક્રિયાનું એક ચોક્કસ આધ્યાત્મિક વજન હોય છે. રોટલીનો લોટ બાંધવાથી લઈને તેને પ્રેમથી પીરસવા સુધી અને અંતે વાસણ સાફ કરવા સુધીની દરેક પ્રક્રિયા પરિવારના ભવિષ્ય અને ભાગ્યને હકારાત્મક રીતે ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અને અંતે આ બધી જ બાબતો એક બહુ ઊંડો પ્રશ્ન ઊભો કરે છે. આપણા રોજિંદા ઘરેલું કામો જે આપણને અત્યંત સામાન્ય લાગે છે, તેના દ્વારા ખરેખર કઈ અદૃશ્ય ઊર્જાઓને આકાર આપવામાં આવી રહ્યો છે? આ વિશ્લેષણ એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણી રોજિંદી દિનચર્યાઓ અને પ્રાચીન બ્રહ્માંડીય માન્યતાઓ વચ્ચે એક અતૂટ સંબંધ છે. જાગૃતિ અને શ્રદ્ધા સાથે કરેલું કોઈ પણ સામાન્ય કામ ઘરમાં કેવી અસાધારણ હકારાત્મકતા લાવી શકે છે, તે આ નાની નાની બાબતો પરથી શીખવા મળે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી બધા માટે ખૂબ જ વિચાર પ્રેરક રહી હશે.